વિડીયો થોડોક લાંબો થશે પણ જાણકારી આપણે પૂરેપૂરી મેળવીશું, કારણ કે ઘણી વખત અધૂરી જાણકારી આપણને નુકસાન કરતી હોય છે. એટલે ખાસ કરીને પૂરેપૂરો વિડીયો જોજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર નાખી દેજો, ને તમને વિડીયો ખૂબ સારો લાગે તો લાઈક કરી દેજો. ખેડૂત મિત્રો, હમણાં જે તાજેતરની અંદર ખાતરની અંદર જે ભાવ વધારાના ન્યૂઝ આવ્યા છે, ભાવ વધારો થયો છે, એ પહેલાં ઘણા ખેડૂત મિત્રોએ જૂના ભાવની અંદર જે ખાતર મળતું હતું એ લઈ લીધું છે. હવે એ ખાતરની અંદર 20-20-0-13 હોય, એમોનિયમ સલ્ફેટ છે, એસએસપી છે, મ્યુરેટ ઓફ પોટાશ છે, 12-32-16 છે. તો આ ઘણા બધા ખાતરો છે. હવે આપણે ચોમાસાની અંદર જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાના છે, તો આપણે એ જાણશું કે તમે ઓલરેડી લઈ લીધેલું ખાતર તમારે કેટલું નાખવાનું છે, અથવા તમે નથી લીધું તો તમે કયા ખાતર છે એ લઈ શકો, જેથી આપણને ખર્ચ ઓછો થાય અને તત્વો પણ સારા મળે અને મગફળી માટે પૂરેપૂરા તત્વો આપણને મળી શકે. એ બધા વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર મેં ટોટલ 4 ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં આપણે જોઈશું કયા કયા ખાતર આપણે લેવા જોઈએ. જેથી આપણે દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ વડિયા, ખેતીવાડી અધિકારી. આ વિડીયોની અંદર આપણે મગફળી માટે કયા ખાતર વાપરવા જોઈએ એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં અહીંયા ખેડૂત મિત્રો મેં લખેલું છે મગફળી માટે ખાતર, એમાં મેં લખેલું છે 12.5, 25 ને 50. તો આ 3 વસ્તુ શું છે એ જોઈએ. પહેલાં 12.5, 25 ને 50 એટલે શું કે 12.5 કિલો નાઇટ્રોજન પર હેક્ટર. આ નાઇટ્રોજન છે પર હેક્ટર છે, કિલો પર હેક્ટર, એટલે કે 6.5 વીઘાની અંદર 12.5 કિલો નાઇટ્રોજન મગફળીને જોઈએ. આ સિવાય ફોસ્ફરસ વાત કરીએ તો 25 કિલો જોઈએ અને પોટાશ 50 કિલો જોઈએ. હવે અહીંયા મેં જે કંઈ વાત કરી છે તત્વની વાત છે કે ભાઈ નાઇટ્રોજન જોઈએ. હવે આપણે જે કંઈ વાપરશું ને એ ખાતર વાપરવાનું છે, એટલે ખાતરમાં કેટલું તત્વ છે એના આધારે એની ગણતરી થાય. અહીંયા મેં કંઈ તમને માહિતી આપી છે ડાયરેક્ટ તમને કન્વર્ટ કરીને આપેલી છે, એટલે તમે અહીંયા જોઈને આ પ્રમાણે ખાતરની ખરીદી કરી શકો છો. અહીંયા આપણે અલગ અલગ ઓપ્શનની વાત કરીશું. તો એમાંનો પહેલો ઓપ્શન છે, એના વિશે વાત કરીએ તો પહેલા ઓપ્શનની અંદર હમણાં ઘણા ખેડૂત મિત્રોએ જૂના ભાવમાં ડીએપી લઈ લીધું છે. તો ડીએપીની વાત કરીએ તો ડીએપીની અંદર તત્વ કયા કયા હોય? તો 2 તત્વો હોય છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. નાઇટ્રોજન 18% અને ફોસ્ફરસ 47%. હવે આ ટકાવારીનો મતલબ શું થાય એ જાય. 18% એટલે શું? તો ભાઈ 100 કિલો તમે ડીએપી નાખો તો એમના તમને 18 કિલો નાઇટ્રોજન મળે. 100 કિલો ડીએપી નાખો તમને 47 કિલો ફોસ્ફરસ મળે. આનો મતલબ સીધો એ થાય. આપણે જરૂરિયાત કેટલી છે? 12.5 કિલો નાઇટ્રોજનની, 25 કિલો ફોસ્ફરસની. જે બંને વસ્તુ ડીએપીમાંથી મળશે તો એ પ્રમાણે ગણતરી કરી તો આપણે 10 કિલો વીઘાની અંદર ડીએપી નાખવું જોઈએ. હવે 10 કિલો તમે ડીએપી વીઘાની અંદર નાખો છો મગફળી માટે ચોમાસામાં, તો તમને 1 વીઘે ડીએપીનો ખર્ચ 270 રૂપિયા થાય છે. અહીંયા હું વીઘે તમને ગણતરી કરાવતો જઈશ એટલે તમને ટોટલ આઈડિયા આવશે કે આપણે કેટલો ખાતરની અંદર ખર્ચ થાય ને કયા ખાતરમાંથી કેટલા તત્વો મળે. બીજો ઓપ્શન છે મ્યુરેટ ઓફ પોટાશ. હવે ઘણા ખેડૂત મિત્રો જે લોકોએ આપણે અગાઉ વિડીયો પણ બનાવેલો છે કે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ, તો પૃથ્થકરણ જમીનનું તમે કરાવો, એનાલિસિસ કરાવો તો તમને ખબર પડે કે આપણી જમીનની અંદર પોટાશ છે કે નહીં છે, તો કેટલા પ્રમાણમાં છે, મધ્યમ છે કે વધારે પ્રમાણમાં છે. હવે જે ખેડૂત મિત્રોને પોટાશ મધ્યમ પ્રમાણમાં હોય તો એને ખાસ આ મ્યુરેટ ઓફ પોટાશ જે ખાતર છે નાખવું જોઈએ. પહેલાં આની કોઈ જરૂરિયાત નથી, પણ પાછળથી ઘણા બધા ખેતરની અંદર આની ઉણપ જોવા મળી એટલે આપણે યુનિવર્સિટી દ્વારા પણ આની ભલામણ કરેલી છે. 50 કિલો પોટાશ પર હેક્ટર. તો પોટાશ માટે એક ખાતર આવે છે મ્યુરેટ ઓફ પોટાશ, જેની અંદર 60% પોટાશ હોય છે. તો એની આપણે આ પ્રમાણે ગણતરી કરીએ તો 13 કિલો વીઘાની અંદર આપણે મ્યુરેટ ઓફ પોટાશની જરૂર પડે. એના ભાવ પ્રમાણે જોઈએ તો વીઘે આપણે 487 રૂપિયાનું આ ખાતર જોઈએ. આ સિવાય ખેડૂત મિત્રો જ્યારે આપણે ડીએપી મ્યુરેટ ઓફ પોટાશની વાત કરીએ તો એ બંનેની અંદર આપણને નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ 3 વસ્તુ જ મળશે, સલ્ફર મળશે નહીં. હવે સલ્ફરની આપણને ખબર છે કે તેલીબિયાનો પાક હોય તો આપણે સલ્ફર ખાસ વાપરવું જોઈએ, જે ખૂબ અગત્યનું છે, મગફળી માટે ખાસ અગત્યનું છે. તો સલ્ફર આપણે અલગથી નાખશું તો સલ્ફરનો 25 કિલોની બેગની ઓન એન એવરેજ ભાવ જોવા જઈએ ને તો 1700 રૂપિયા છે, અને એની ભલામણ છે વીઘે 3 કિલોની. તો 3 કિલો તમે સલ્ફર નાખો વીઘામાં તો એ 204 રૂપિયા થાય. એટલે આમ ટોટલ આપણે ગણીએ ડીએપી, મ્યુરેટ ઓફ પોટાશ અને સલ્ફર, તો આપણે ટોટલ 961 રૂપિયા વીઘે ખાતર જાય જો આપણે આ ઓપ્શન લઈએ. તો આ સિવાયના બીજા ઘણા બધા વિકલ્પ હું તમને આપીશ અને એના વિશે આપણે વાત કરશું. તો આ પહેલો વિકલ્પની વાત થઈ, હવે આપણે બીજા વિકલ્પ તરફ જઈએ. ખેડૂત મિત્રો, હવે બીજા વિકલ્પ વિશે વાત કરીએ તો એની અંદર આપણે એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ વિશે
વાત કરીશું. તો સિંગલ એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો એની અંદર 20.5% નાઇટ્રોજન હોય છે, 23% સલ્ફર હોય છે. 1 વીઘા દીઠ આપણે 10 કિલો નાખવાનું થાય મગફળીની અંદર. એનો ભાવ જોવા જાય તો 190 રૂપિયા આપણને 1 વીઘા દીઠ ખર્ચ થાય છે. આ સિવાય સિંગલ સુપર ફોસ્ફેટ એની અંદર 16% ફોસ્ફરસ હોય છે. આ સિવાય 11.5% સલ્ફર હોય છે. આ સિવાય તમને 19% કેલ્શિયમ પણ અહીંયા મળે છે. એટલે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર 3 તત્વો તમને એકસાથે મળે છે. ને 25 કિલો આપણે વીઘે નાખવાનું હોય ને એનો ખર્ચ થાય છે 340 રૂપિયા. હવે મ્યુરેટ ઓફ પોટાશ જે આપણે અગાઉ ઓપ્શન 1 ની અંદર વાત કરી હતી કે પોટાશ માટે આપણી પાસે એક જ ઓપ્શન છે મ્યુરેટ ઓફ પોટાશ. તો એનો ખર્ચ આપણે 13 કિલો આપણે વીઘે નાખવાનું છે 487 રૂપિયા થાય છે. હવે આ જે ખાતરો છે એમોનિયમ સલ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટ એ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલા ખાતરો છે. અહીંયા ખાસ મિત્રો યાદ રાખજો કે આ બે ખાતરો તમે વાપરશો તો તમને વધારાનો સલ્ફર ને કેલ્શિયમ મળવાનો છે. એટલે એ માટે આપણે અલગથી ખર્ચ કરવાનો થતો નથી. એટલા માટે અહીંયા મેં ક્યાંય તમને સલ્ફર અલગથી ને ખાવેલું નથી. હવે આ પ્રમાણે આપણે ખર્ચ ગણવા જઈએ તો 1017 રૂપિયા આપણને થાય છે. પહેલો જે ઓપ્શન હતો ડીએપી, મ્યુરેટ ઓફ પોટાશ ને સલ્ફર, આ 3 ખાતરો માટે આપણે પહેલો વિકલ્પ લીધો હતો. એની અંદર આપણે 961 રૂપિયા થતા હતા. અહીંયા તમને બીજા વિકલ્પની અંદર 1017 રૂપિયા થાય છે. એની અંદર આપણે એમોનિયમ સલ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટ ને એમઓપી નાખેલું છે. પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા તમને કેલ્શિયમ વધારાનું મળે છે ને સલ્ફર પણ મળે છે. એટલે આ બીજા ઓપ્શન વિશે વાત થઈ. હવે આપણે ત્રીજા ઓપ્શન વિશે જોઈએ. મિત્રો ત્રીજા વિકલ્પની અંદર આપણે રાખેલું છે 20-20-0-13. હવે ઘણા લોકોએ લઈ લીધું છે અને જે લોકો લેવાના હોય એ ખાસ જાણી લે કે આની અંદર કયા કયા તત્વો હોય ને 1 વીઘા દીઠ આપણે ડોઝ કેટલાનો થશે. તો 20-20-0-13 ની અંદર ખેડૂત મિત્રો નાઇટ્રોજન 20% હોય છે, ફોસ્ફરસ 20% હોય છે અને સલ્ફર 13% હોય છે. એટલે આ એક સારી બાબત છે કે આની અંદર સલ્ફર ઓલરેડી આવી જાય છે, આપણે અલગથી નાખવું પડતું નથી. પણ 20-20-0-13 નો નવો ભાવ છે 2250 રૂપિયા 50 કિલો બેગનો. એટલે 20 કિલો આપણે વીઘામાં જોઈએ. આ પ્રમાણે જો આપણે નક્કી કરીએ તો 20 કિલો આપણે વીઘામાં જોઈએ. 20 કિલોનો ખર્ચ થાય છે 900 રૂપિયા વીઘે. મ્યુરેટ ઓફ પોટાશ આપણે પોટાશ માટે અલગથી નાખવાનું જ છે 13 કિલો વીઘાની અંદર જો 487 રૂપિયા. આમ આપણે ગણીએ તો કુલ આપણને 1 વીઘાની અંદર 1387 રૂપિયા ખર્ચ થાય છે જો તમે 20-20-0-13 વાળો આ ઓપ્શન 3 નો ડોઝ વાપરો તો. આગલા બે જે આપણે ઓપ્શન જોયા એની અંદર આપણે પહેલો ઓપ્શન ડીએપી મ્યુરેટ ઓફ પોટાશ વાળો જોયો હતો. એમાં સલ્ફર આપણે અલગથી નાખવું પડતું, એ આપણને 961 રૂપિયા પડતો. બીજો જે આપણે એમોનિયમ સલ્ફેટ એસએસપી મ્યુરેટ ઓફ પોટાશ વાળો વિકલ્પ જોયો એની અંદર આપણે 1 વીઘે 1017 રૂપિયાનો ખર્ચ થતો. ને આ ત્રીજા ઓપ્શનની અંદર 20-20-0-13 આપણે વાપરીએ તો આપણને 1387 રૂપિયા ખર્ચ થાય છે. હવે છેલ્લો ઓપ્શન ખેડૂત મિત્રો આપણે જોઈ લઈએ, એ પછી આપણે એ જોઈએ કે ચારેય ઓપ્શનમાંથી આપણે કયો સૌથી બેસ્ટ છે, કયો સૌથી સારો છે ખર્ચની બાબતમાં પણ અને તત્વની બાબતમાં પણ. તો હવે આપણે છેલ્લા વિકલ્પ વિશે વાત કરીએ તો જે લોકોએ 12-32-16 લઈ લીધું હોય અથવા લેવાનો હોય તો એને કેટલું ખાતર વીઘે જોશે ને આ સિવાયનું બીજું કયું ખાતર નાખવું જોઈએ અને 1 વીઘાની અંદર કેટલો ખર્ચ થશે એના વિશે વાત કરીએ તો 12-32-16 ની આપણે વાત કરીએ તો એની અંદર 12% નાઇટ્રોજન હોય છે, 32% ફોસ્ફરસ હોય છે અને પોટાશ 16% હોય છે. તો એનો નવો ભાવ છે 2150 રૂપિયા. વીઘે આપણે 13 કિલોની જરૂરિયાત પડશે 12-32-16. તો આપણને 1 વીઘે 559 રૂપિયાનો ખર્ચ થાય એમ છે. આ સિવાય ખેડૂત મિત્રો અહીંયા પોટાશ તો આવી ગયું છે, પણ આ સિવાયનું વધારાનું પોટાશ છે જે જરૂરી છે એ આપણે મ્યુરેટ ઓફ પોટાશથી નાખશું તો 10 કિલો વીઘે એ નાખવું પડશે. એનો ખર્ચ થશે આપણને 375 રૂપિયા. આ સિવાય આની અંદર સલ્ફર નથી બંનેની અંદર, એટલે આપણે સલ્ફર અલગથી નાખવું પડશે. તો સલ્ફર 3 કિલો આપણે વીઘે નાખશું, એનો ભાવ છે 204 રૂપિયા. આમ આપણે ટોટલ કરીએ 559, 375 ને 204, ટોટલ 1144 રૂપિયા આપણે વીઘે ખાતરનો ખર્ચ થાય. ક્યારે આપણે 12-32-16 વાપરશું ત્યારે. એટલે અલગ અલગ 4 ઓપ્શનની આપણે વાત કરીએ. હવે આપણે ચારેય ઓપ્શનમાંથી કયો સૌથી સારો ઓપ્શન છે. હવે જે ખેડૂત મિત્રોએ ખાતર લઈ લીધું જ છે તો એને 1 વીઘે આમાંથી કયું ખાતર કેટલું નાખવું એ તમને ખબર પડી ગઈ છે. આપણે લગભગ મોટા ભાગના જે જનરલી આપણે ઉપયોગ લેતા એ બધા ખાતરો આપણે અહીં કવર કર્યા છે. અને જે લોકો ખાતર લેવાનું પ્લાનિંગ કરતા હોય હજી લીધા નથી તો આ 4માંથી કયો ઓપ્શન બેસ્ટ રહેશે એના વિશે આપણે વાત કરીએ. તો જે આપણે વિકલ્પ લીધો હતો એ ડીએપી મ્યુરેટ ઓફ પોટાશ ને સલ્ફર લીધો હતો. એમાં આપણને 1 વીઘા દીઠ ખર્ચ હતો 961 રૂપિયા. બીજો વિકલ્પ આપણે લીધો હતો એમોનિયમ સલ્ફેટ એસએસપી ને મ્યુરેટ ઓફ પોટાશ, એમાં આપણે ખર્ચ થતો હતો 1017 રૂપિયા વીઘે. ત્રીજો વિકલ્પ આપણે લીધો હતો 20-20-0-13
અને મ્યુરેટ ઓફ પોટાશ એમાં આપણે 1387 રૂપિયા વીઘે ખાતરનો ખર્ચ આવતો હતો. છેલ્લો ઓપ્શન આપણે જોયો હતો એ હતો 12, 32, 16 મ્યુરેટ ઓફ પોટાશ ને સલ્ફર, એમાં 1144 રૂપિયા આપણે ખર્ચ આવતો હતો. હવે ખર્ચની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી સસ્તો વિકલ્પ આ થાય, ડીએપી વાળો. ડીએપી મ્યુરેટ ઓફ પોટાશ ને સલ્ફર 961 રૂપિયા. પણ ખેડૂત મિત્રો આમાં આપણને કેલ્શિયમ મળતું નથી. સલ્ફર આપણે અલગથી નાખી દીધું છે. બાકીના જે બીજા ઓપ્શન છે, ઓપ્શન 3 અને 4, એ તો ઓલરેડી મોંઘા જ છે. એકમાં 1387 રૂપિયાનો ખર્ચ છે અને એકમાં 1144 રૂપિયાનો ખર્ચ, એટલે એમાં આપણે જવાનું થતી નથી. બીજો ઓપ્શન જે છે એની અંદર મેં તમને વાત કરી હતી કે એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન હોય, સલ્ફર હોય, એ તમને મળી જશે. સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ પણ હશે, સલ્ફર પણ હશે અને વધારાનું આપણને કેલ્શિયમ પણ અહીંયા મળશે. એટલે આ આપણા માટે ફાયદો છે. એટલે આપણે જો તમે ખાતર ન લીધું હોય તો તમારે ખાતર આ નાખવાનું થાય, એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ ને મ્યુરેટ ઓફ પોટાશ. કેટલું નાખવાનું તે આપણે ઓલરેડી અગાઉ વાત કરેલી છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. આ સિવાય ખેડૂત મિત્રો મગફળીની અંદર આપણે આ યુટ્યુબ ચેનલ મારફતે અલગ ટાઈમે, જેમ કે શરૂઆતમાં કયા બીજ માવજત છે નહીં કરવી, બિયારણ કયું લેવું થી લઈને કાપણી સુધીના અલગ રોજ જીવાતના પ્રશ્નો, કયા ખાતરો વાપરવા, સૂયા વધારે કઈ રીતના બેસે, બધા વિશે આપણે વિડીયો બનાવવાના છો. તો જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, જેથી ખબર પડે કે આમાં આપણે કયા ખાતરો નાખવા જોઈએ. એટલું કંઈ અહીંયા વિરામ આપું છું. જય જવાન, જય કિસાન.